રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ 9 જૂન 2025 ને સોમવાર. ચાલો ભક્તિભાવ સાથે આ શુભ દિવસની શરૂઆત કરીએ. જૂન 2025 સોમવારનો દિવસ દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે તે જાણવા માટે આપણે ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીએ. આજે ક્યાં લાભો પ્રાપ્ત થશે અને કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે તે વિગતવાર જાણીએ ભાવિ દર્શન ચેનલ ઉપર. પહેલી રાશિ છે મેષ રાશિ. અલ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી શરૂઆતનો સંકેત લઈને આવ્યો છે. ખાસ કરીને તમારા વ્યવસાયિક ક્ષેત્રે નવા પ્રોજેક્ટ શરૂ કરવા કે વ્યવસાયના વિસ્તરણ માટે આ ઉત્તમ સમય છે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળવાની પ્રબળ શક્યતા છે જે તમારા પરિવારમાં આનંદનો માહોલ લાવી દેશે. ઘરનું વાતાવરણ સુખમય રહે અને સકારાત્મક રહેશે. સાવધાની, આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને વધુ ઉધાર આપવાથી બચો, કારણ કે પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. ઉપાય: હનુમાનજીને ગુલાબના ફૂલ ચડાવો. આ ઉપાય તમારી બધી અડચણો દૂર કરશે અને સકારાત્મક ઉર્જા લાવશે. વૃષભ રાશિ. બનેવું. આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય લાભ અને સંપત્તિમાં વૃદ્ધિના યોગ લઈને આવ્યો છે. રોકાણ માટે આ સારો સમય છે અને અચાનક ધન લાભ પણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નમ્રતા જાળવવી રાખવાથી સંબંધો વધુ મધુર બનશે. સાવધાની, તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો. ગુસ્સો ન કરો, કારણ કે તેનાથી બિનજરૂરી તણાવ અને સંબંધોમાં ખટાશ આવી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજનો ઉપાય: શ્રી સૂક્તનો પાઠ કરો. આ પાઠ ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરવામાં મદદરૂપ થશે. મિથુન રાશિ. કચ્છ અને ગ. આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો સાથે યાત્રા કે મજા મસ્તીની બની રહે છે. તમે સામાજિક મેળાવડામાં ભાગ લેશો અને આનંદ માણશો. તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે, જેના કારણે તમે દિવસભર હળવાશ અનુભવશો. સાવધાની, તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો. ખાસ કરીને ખાવા પીવામાં કાળજી રાખો અને પૂરતો આરામ લો. આજનો શુભ રંગ છે હળવો પીળો. ઉપાય: શ્રી કૃષ્ણના નામ જાપ કરો. આ ઉપાય માનસિક શાંતિ અને સુખ આપશે. કર્ક રાશિ. ડ અને હ. આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ કાર્યોનો બની રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. તમારા જૂના કાર્યોમાં સફળતા મળશે, જે તમને સંતોષ અને આત્મવિશ્વાસ આપશે. સાવધાની, પારિવારિક સંબંધોમાં શાંતિ જાળવો. પારિવારિક વાદ વિવાદથી દૂર રહો, કારણ કે તેનાથી માનસિક તણાવ વધી શકે છે. શુભ રંગ છે ચાંદી જેવો ચમકતો સફેદ. ઉપાય: ચાંદીનો ચમચો દાન કરો. આ ઉપાય ગ્રહોની નકારાત્મકતા અસરોને ઘટાડવામાં મદદ કરશે. સિંહ રાશિ. મ અને ટ. આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. નોકરીમાં પ્રમોશન કે માન સન્માન મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. તમારા કાર્યક્ષેત્રે તમારા મહેનત અને સમર્પણની કદર થશે. તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે, જે તમને નવા કાર્યો હાથ ધરવામાં પ્રેરશે. સાવધાની, ભૂતકાળની વાતોને ભૂલીને આગળ વધો. જૂની વાતો દબાવીને રાખો, તેનાથી મન પર ભાર રહેશે. શુભ રંગ સુનહેરી. ઉપાય: સૂર્યદેવને જળ અર્પણ કરો. આ ઉપાય તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. કન્યા રાશિ. પઠ અને હળ. આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં લાભ અને યાત્રાના યોગ લઈને આવ્યો રહી છે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને નવા સોદા થઈ શકે છે. લાંબા સમયથી રોકાયેલા પૈસા પરત મળશે, જે તમારા આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. સાવધાની, ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. વધુ ખર્ચ ટાળો, કારણ કે તેનાથી બજેટ ખોરવાઈ શકે છે. આજનો શુભ રંગ છે હરિયો. ઉપાય: ભૂગોળના ગ્રહો માટે દુર્ગા સપ્તમીનો પાઠ કરો. આ પાઠ તમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. તુલા રાશિ. ર અને ત. આજનો દિવસ તુલા રાશિના જાતકો વ્યવસાયમાં નવા અવસરો મળી શકે છે. તમે નવા પ્રોજેક્ટને ભાગીદારીના જોડાઈ શકો છો. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને તમારા સંબંધો વધુ ગાઢ બનશે. સાવધાની, અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે ધીરજ રાખો. અટકેલા કામ થવા માટે સમય લાગી શકે છે, તેથી ઉતાવળ ન કરો. આજનો શુભ રંગ છે ગુલાબી. આજનો ઉપાય: શિવજીને કાચા દૂધથી અભિષેક કરો. આ ઉપાય માનસિક શાંતિ અને સુખ આપશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ. ન અને ય. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે.
જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જે તમને ભૂતકાળની યાદો તાજી કરાવશે. વ્યવસાયમાં સારી આવક પ્રાપ્ત થશે, જે તમારી આર્થિક સ્થિતિને સુધારશે. સાવધાની, વાતચીતમાં સાવચેતી રાખો, વાતચીતમાં સમજદારી રાખો, કારણ કે તમારે વાતોથી કોઈને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખો. આજનો શુભ રંગ છે લાલ. ઉપાય: મંગળવારના ઉપવાસ કરો. આ ઉપાય તમારા મંગળ ગ્રહને મજબૂત બનાવશે અને સુખાકારી લાવશે. ધનરાશિ ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રસ ઊંડો કરવાનો છે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો કે ધ્યાન કરી શકો છો. તમારી મનોકામના પૂરી થવાની શક્યતા છે, જેનાથી તમને આંતરિક સંતોષ મળશે. સાવધાની, તમારા આરોગ્યમાં થોડું ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખો અને પૂરતો આરામ લો. આજનો શુભ રંગ છે કેસરીયો. ઉપાય: વીજળીના બિલનો દાન કરો. આ ઉપાય તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે. મકર રાશિ ખ અને જ. આજનો દિવસ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે પ્રગતિનો છે. નોકરીમાં આગળ વધશો અને નવી તક મળશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી સંબંધો વધુ મજબૂત બનશે. સાવધાની, તમારા સ્વભાવમાં અહંકાર ન રાખો. નમ્રતા અને સહકારથી કામ કરવાની વધુ સફળતા મળશે. આજનો શુભ રંગ છે ગ્રે. ઉપાય: શનિદેવની પૂજા કરો. આ ઉપાય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને જીવનમાં સ્થિરતા લાવશે. કુંભ રાશિ ગ, સ, શ. આજનો દિવસ કુંભ રાશિના જાતકો વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે. રોકાયેલા કાર્યો પર આગળ વધશે. તમારી મહેનતનું ફળ તમને જરૂરથી મળશે. સાવધાની, જમીન સંબંધિત કાર્યોમાં થોડી કાળજીથી કામ કરો. કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા ધ્યાનપૂર્વક વાંચો. આજનો શુભ રંગ છે વાદળી. આજનો ઉપાય: ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર ધારો અને ઉપાય ગુરુ ગ્રહને મજબૂત બનાવશે અને શુભ ફળ આપશે. મીન રાશિ દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક દ્રષ્ટિએ સારો રહેશે. તમારી ભાવનાત્મક સ્થિતિ સારી રહેશે અને તમે આંતરિક શાંતિ અનુભવશો. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ઘરમાં શાંતિનો માહોલ રહેશે. સાવધાની, કોઈ પણ પ્રકારના ભ્રમથી બચો. વાસ્તવિકતા સામનો કરો અને સ્પષ્ટ વિચારો રાખો. આજનો શુભ રંગ છે જાંબલી. ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરો. આ ઉપાય તમારી આંતરિક શક્તિમાં વૃદ્ધિ કરશે અને મનને શાંતિ રાખશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.